રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો 8 વાગી ગયા છે અને સિરાય બિરાન કમ્પ્લીટ થઈ ગયા આપણે અને પવન અત્યારમાં જો સડી ગયો કાયમની જેમ જ અત્યારે આટલો પવન હે ને પછી તો ઘડીક ખમીન થઈ જાતની વધી જશે ને કાલ તો હે ને ડમરી જ નકરે ઉડતી હતી આમ હાઈન લગી 10-11 પવન ચડી જાય તો હાઈન લગી ભૂકા કાઢે એટલો પવન રહેતો પર મોસરીમાં હે ને ધૂળે ઘડીએ વારી પડતી થર લાગી જાય એટલો પવન હતો કાલ ગામ ગયા હતા ને તો એ આવતા તો એમ મોટરસાઇકલ આમ એક સાઈડ આમ પવન આડો હોય ને તો મોટરસાઇકલ આમ એક બાજુ ફગાવી દે ને એટલો પવન હતો ને આજે અત્યારમાં ધીમે ધીમે ચાલુ થઈ ગયો હોય પણ એટલો બધો અત્યારમાં નથી હજી તો વધશે ખરો અને એની પછી આવું બધું કામકાજ વાસુદેવને બધું હાલતું છે ને આપણે તો થોડોક બ્લોગ બનાવવા એની પર વી કીધું હે ને અત્યારમાં પવન ન હોય ને ત્યારે વ્લોગ બને પછી તો પવન હોય એટલે પછી પવન જ હોય લે હા કાયમ છૂટી કરે ને પાવા એટલે હે ને એને ભાગી આવે ઘડીક ખેલે જાય નહીં પછી ઘડીક તો આંટા મારવા જ પડે પછી ખેલે જાય ખેલે તાર ખેલે જાય આ બધી વહી આવે આ તો હે ને તારા હાર મેલાવીને વહી જાય આખું ગામ નવરું થાય પણ અમારે આ બે નવરી ન થાય બપોર ચડતી સાંભળા ચોપડાતી કેટલાક કોણ સાંભળે બીજું કઈ કામ જ નથી નકરા સાંભળા જ નકરા ભડા ભડી બોલાવે પવન જ એટલો સરસ પડમ જ પોગે સવારમાં ઠામડાની પડા પડી બોલતી આખો દી પવન ની એટલે હે ને બધું એવું થઈ જાય થઈ ગયા નવરી ઘરમાં કામમાં નવરા ન થાય પણ ક્યારેક આમ વિડીયો તો ઉતારે કે ન ઉતારે ઉતારી ને બોલી તૈયાર માં તમે કેમ તૈયાર થઈ જાય ખાવાનું પછી ખાવા આવો એવી રીતે તમે કરી તૈયાર માં તો કોક કામ શૂટિંગ કરે તો બોલે બોલવાનું નકર નહીં બોલવાનું જય સીતારામ તમને સામે તૈયાર રોટલા શાક કરી નહીં તો કે હાલો ખાવા ત્યારે બેહો ને અમે દરરોજ ખાવા દઈ તમે કઈ કોઈ દી તમે રાંધી વાત આવો કે અમે હરોજ વિડીયો ઉતાર કરે કઈ તમે જે આવે ત્યારે કયો એટલે કીધું કેવું જ નથી કહી દીધું હે કહી દીધું મગજમાં આને જો ઓલું વેટી વેર શું આ લુંગી પલાળી એટલે ઠંડી ફ્રીજ જેવું પાણી થઈ જાય એ આમ એક ફરી ટીંગે એ તો શીશો જ છે ને એટલે શું થાય છે ગરમી સડી જાય કામ ન કરતા એટલે ગરમી થાય આમ તાપમાન હે ને આમ પવન હે પણ આમ તાપમાન જાજુ જવું હે ચાલ લેવાય જાય વાળો બાંધીએ એમાં શું આવ પારક 100 વાગ્યા એક નેણ કીરી નકર હમણાં પવન ચડી જાય પછી નેણ ખાવાનું હરખું નહીં આવે આ હું ભરીને આયા કેરી ભરીને લાયા હે શું લાયા ક્યાંથી ને આંબેથી હા તોડ લાયા ખેતરની ઉંદરડે કાઢી હારી મસ્ત ઝાડો વાવવાના હે ના બોલ શીકુડીનો પવનનો થળિયું સૂકું થઈ જાય ને ધૂળ થોડીક નાખવા એક થડે હા થડે આમ નાખ દે એટલે ગણે કરે ખાતર જેવી આ બધી એટલે ઓલા મૂરિયા દબી દેવા કારી ધોઈ કરી કાઢી અસલ મજાની ઉંદરડા ઉકરે કાઢે નહીં પરી હા આટો મારી જાય ના વાટે આવો નો વાટો એટલે નથી વાટે વાટો બે પાકી જીત વાટ લે પછી એક ઓલો મહિલો આડિયો રાખ્યો હા એમાં નાખ ઘડિયા નાખ દીજે અહીંયા ટકલો કરી નાખ વેસગારે ઈવલ ખાંડરી લઈ લે આલ બાજુ લોખંડની પોરી પણ તું પગમાં ઠોકી પોરી નાખ એ આમ ફરતી કોઈ આમ કરી નાખ ને તે આ કેવી રીતે કર્યું તું હમણે
હા એમ બસ થળિયા ચોખા નો થાય ટકા હે ઝાડવાને એવું હોય થળે પાણી ભેરું રહે એના કરતાં થળે માટી હોય ને પાણી સેટું રહે ને એ ઝાડું સારું થાય થળે ભેરું રહે ને એના અહીંયા હે ને કરતાં પાછા પાણા હે ને એટલે બહુ મૂળિયા ઊંડા ન જાય એટલે ઘડીકમાં આપણે આજ પાણી પાયું ને તો 2 દિવસ થાય ને તો પાછું જાડવા નહીં થાય 10 દી પાણી નહીં પાયું એવું થઈ જાય હા એવું થઈ જાય માટી હોય ને તો ન જલ્દી આમ સુકાય અને ખેતરમાં એવું થાય એકાંતરા નો પાય ને એમ થાય કે અમે કીધું નથી પાયું એવું થાય તો દોસ્તો હમ આ ગए हैं ખેતર के सामने सेट रजकन भी बाकी जीरो वाटवाए जाते लावी हूँ ते हूँ थोड़ी So guys, हम दांतेડા લઈને આ ગયે છે હવે રજકો વાટવાનો હે થોડો વાટ લઈ પછી ગાહણી બાંધ કે ઘરે લે જાય કે એવી રીતે ભેંસુને નાખી દઈશું એમ ના વાટવાનો રજકો કેવી રીતે વાટવાનો હોય બી નો પાકી જાય ને બધે વાટણ આજ કાંઈક વાટશું કાલ કાંઈક વાટશું સવાર વાટીને અને આમાં હે ને પાછો પંગરાવો હે એટલે આમાંથી લઈ ને આમાં પાથરી વારશું ઉકાઈ પછી કાઢી નાખશું બાકી આમાં રહ્યો ને પેલા આડીઓ પાકી ગયો ઓલા આડીઓમાં થોડોક કાસ હોય પેલા આવા એટલે પછી ઓલો એક દીમાં જ નહીં વટાય 2-3 દી સવારે વાટ હોય એટલે વટાઈ જશે ને આડો પડી ગયો પેલા કીધા આડો કેર વાટ લઈ અને પછી ઓલ પાથી આ રીતનું બી પાકી ગયું હે કોક ડોડો હશે લીલા પણ બાકી જાજા પગ આવી રીતે પાકી ગયું હે ચાલ્યો છે ને બધે રજકાનું ઘરનું બી કરી લેવું ને આમાં વેલ નથી આપણે ઓલ ટાંકા પડખે રહ્યો ને મતલબ વેલ હે એટલે એ બી નથી રાખ્યું ને આ બી વેસર તો લીધું હતું અને હવે વેલ નથી એટલે આવડવા ઘરનું બી કરી નાખવાનું હાલો મંડો વાટવા હું ઉપર આપણે મોહન નનકો હતો કીધુંનું બી રાખ્યું હતું જે ઓલું જે વેલ થઈ જાય ને એવડું બી મોન બી ફેરવાનું છે પોર વેસા એ વેલ નથી પણ હલરમાં કાઢ્યો હતો નકર હજી બી કેક હાલે થી હલરમાં બી આવ્યું છે ભરી જાય વેલ નું બી મસ્તીનું બાકી અમારી ઘરનું જ બી છે હા કેટલા વર્ષ થયા મોહન નનકો હતો ને તેરે ઠેઠ લવ મોહન હતો નહીં તેદુનું ઈ બી વેસાતું એક લીધું હતું 2-3 કિલો તેદુનું ઈ બી હાલે શું કે વરસ બી આપણે ગદપનું કરી લે એટલે પાછા પોર વાવવા થાય તો પોર રાખી એટલે પરાર વાવવા થાય એવું થાય હાલો અત્યારમાં વાઢવાનું ચાલુ કરી દે ને પછી આ જો તપી જાય ને ખરે રોડવા ખરવા મને વાઢવાનું ચાલુ કરી દે હાલો હાલો ઝપટ કરો પછી તડકો હમણાં થઈ જાય લા ભાઈ એમ બોલો માંડી પોર લગાડ્યું એટલે પોર ઝપટ કરવા ગયો ને હાલો કે પપ્પા તમારે મોર થઈ ગયું ના તો ના ખોતી આંગળી ને કાપ હોય ગયો પછી ચક્કર આવવા મીંડા જા ઓલ પર લઈ જા યાર વાટવાની મજા આવે નાનો ગદપ છે ને ઓલ પર મોટો છે ને અહીંયા ઘૂસે છે હા એમ ગદપ વાટ હોય માં એ પાછો હુકલ જેવો હાલો તમારે બધાને વાટવાનું મારે શૂટિંગ કરવાનું આજ અમે રજકાનું બી વાટવાનું શરૂ કરી દીધું એમ થોડું હાલે હે ઓલ પાથરી દેવાનું જાહેરવાડામાં કા જાહેરવાડામાં પાથરી દેવાના હાલો હું કડીક વટાવું નકર વરી પાછા મને કહેશે તમારે કોરી ન વટાવી તો અહીંયા જો અહીંયા 2 જણા વધે છે ને અહીંયા 1 અને મેં કરી નાખ્યા જો પાથરા અહીંયા કર્યા થોડાક અહીંયા કર્યા મને અલગ કઈ વાટવા કોણ મર થાય વાંકા વાંકા જ વાટવું પડે પેલા વાટીને તો કોરી હલવાઈ જાય દોડવા રહે ને દોડવા હલવાઈ જાય કોરી નીકળે નહીં વાંકા વાંકા વાટવું પડે કારણ કોરી ખેંચો નીકળે કઈ હોય ને તો બેઠા બેઠા વાટીએ એ મને વાટવા પાથરા નાખવાનું 3 જણા
ના નક્કી ન હોય પાછું મને એટલે આજ તો કાંઈ કામ નથી એટલે કીધું આજે આલો જેટલો રસકો વઠે ને એટલો રસકો વાટી વારી પેલા આપણે ખબર મોડા લગ રાખે પછી રસ્તાનું મેલી પછી વરસાદ આવી જાય પાથરા પીડા પલાળ પાથરા વરસાદ એક થઈ જાય ને કેરા ભરાઈ જાય ને એટલે પાથરા કેરા અંદર હોય તરતા હોય ત્યારે રસકો વાટતા ક્યારેક તો પાથરામાં બી ઉગી જાય હા વળી આ વહેલું કીધું વરસાદ પેલા નીકળી જાય ચોમાસું એટલે આવું બધી વસ્તુ કાઢવાનું ઉતાવળ રાખવી પડે અત્યારે વરસાદ ક્યારે આવી જાય નક્કી નહીં બાર વરસાદ ચાલુ જ હોય જે હાથમાં આવી ને બી એટલું લઈ લેવાનું બહાર થઈ જવાનું કે જે સારું પાકવા દેવું જો મારો પહેલો ફોન કરતો તો મારી મમ્મીએ જો આગો કાઢી નાખ્યો એકલો વાટે આ મમ્મી આ દાંતેડું હરખું વટાતું નહીં એ આપણે આ લઈ જા આ સાઈડ વાટે આમ ખાલી મેલ દઈને તોય વાટતું આવે કાંઈ લપત નહીં હાલો ખાલી આ મેલ દઈને તોય વાટાતું આવે હે આ પણ હરખું વાટતું જ નહીં મારી મમ્મી પાસે મમ્મી કઈ બદલાયું હોય એ દાંતેડું જેવું છે એ મારી મમ્મી નું હિયારી હોય હમણાં મારા ઘરે હતું ને મોહન ના ઘરે હતું કે પછી મારા ઘરે આવે ને તો વાટે મોહન ના ઘરે આવે ને તો વાટવાનું બંધ થઈ આપણે હરવે હરવે હાયલા જાય વાટતા વાટતા આખો કેરો વાટ નાખ્યો અડધો આટલું વાટ્યું મને वाटवा सारा गदा वाट लिया है और यहाँ पे डाल दिया है ये देखो ऐसे रखना मैंने डाला तूने ठीक ले फूकाई जाए वाट लिया है ચોખ્ખું કરી નાખ્યું એટલે હવે જો આટલો આ 4 કેરા વાટ નાખ્યા આપણે અને અહીંયા જો આ આખો એમ થઈ ગયો જે ઓલો વાટશું ને આમાં આખો એમ બધા એમ થઈ જાય છે થોડાક આખા આખા કર્યા હે ને વાટી વાટી હાલો હવે ઘડીક લીમડાના છાંયો ખાય હવે ઘડીક ઈ તો અમે વાઈટો એટલે નખું આમથી મેન માર પપ્પા જ વાઈટો બીજા કોઈ ન વાઈટો હવે વીઆઈ આપણે જો અહીં પડકી છે ને લીમડા આ શું કે આવા લીમડા હોય તો કામ ન આવે આ કાપવાનું માર મમ્મી કે જો કેવો સાયો આવે અસલ હાલો હવે પાણી પીશું ને ઘડીક બેસું પછી આયલા જાય ઘર બાજુ અમારે ચંપલ વેચવા વાળા આયા હે છપી કરી નાખી છે જો આય રાખી એ અમને એક બતાવી દીજો ચંપલ ઓને અમને બતાવી દિયો તમારે લેવા ચંપલ અરે એમ થાય લઈ લ્યો ને એક જ જોડી હે ભાઈ અમને બતાવી દિયો ને એક ચંપલ ઈ ઘડી ઘરે પેલા અમારું સેટિંગ કરવા દે લેતા હઈ લાવ યો આ ચંપલ માં શું ભાવ હે આમાં એક નનકી ચોળી છે ને આનો ભાવ કેટલા દીસો એ બેન આ દેવાંશી હાલે આના આનો ભાવ હાચી 10 રૂપિયા 10 રૂપિયા આવે હાલો હાલો લઈ લ્યો પૈસા નાખ દીધા ભાઈ ઓલા ચંપલ લેતા આવતા 10 નથી ઈ મોટી નોટ છે જો 20 ની નોટ છે જો હાલો ખોલતો નથી હાલો પહેરાવા જો ખોલે એવું નથી આઈ તુકા આ રહ્યું પડે હાલો પહેરાવા જો
જોઈ લ્યો 10.5 રૂપિયા છે 233 રૂપિયા એ મોટી નોટ છે આ આમ લઈ જ જાય હવે હાલો